જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે ફરીથી આવી ગયા છીએ નવા વિડીયોની સાથે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ સપ્તમી તિથિનું વ્રત એટલે કે શીતળા માતાની વ્રત કથા, જે મહામાયા છે. જોગ માયાની આપણે ઉપાસના કરીએ છીએ, પરમ શક્તિની ઉપાસના કરીએ છીએ. તેનું જ એક સ્વરૂપ છે માતા શીતલા, જે શીતલતા આપે છે. માતાની સાધના પ્રાચીન કાળથી ચાલી આવી ગૃહસ્થો માટે આરાધ્યા દેવી છે, જે સર્વે પ્રકારના રોગ, તાવ, કલેશ, સંક્રમણ, અન્ય વિષાણુ દુષ્પ્રભાવથી થતા રોગમાંથી મુક્તિ દેવાવાળી માતા એટલે શીતલા માતા છે. માની આરાધના કરવાનો દિવસ એટલે સપ્તમી તિથિનું વ્રત છે. માતા શીતલા તાવ, ફોડલા, કુષ્ઠરોગ, અન્ય પ્રકારના તાવ છે, અન્ય ચર્મરોગ, આંખોના રોગ આદિ દૂર કરે છે. માની કૃપાથી આશીર્વાદ પ્રાપ્ત થાય તો નિરોગી કાયા પ્રાપ્ત થાય છે. એવામાં શીતલા દેવીનું વ્રત એટલે શ્રાવણ માસની તિથિનું વ્રત, તે ચાહે કે સુદ પક્ષની હોય કે વદ પક્ષની હોય, સપ્તમી તિથિ હોય, બંને તિથિના દિવસે માતા શીતલામાની પૂજા થાય છે અને વ્રત રખાય છે. આજે આપણે વિડીયોમાં સાંભળીએ માતા શીતલાના વ્રતની કથા. તો મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા જોડાયા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. અને મિત્રો, તમે બેલ આઇકન પણ જરૂરથી દબાવજો કે જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન પણ જલ્દીથી મળી જાય. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીશું શીતળા માતાની વ્રત કથા. એક ગામમાં એક ડોસી, તેને બે દીકરાના પરિવાર સાથે રહેતા હતા. તેમાં મોટા દીકરાની વહુ ખૂબ જ જબરી હતી. તે ઈર્ષાળુ અને કજિયાખોર હતી, જ્યારે નાની વહુ ખૂબ જ ભોળી હતી. તે બીજાના દુઃખે દુઃખી થનારી હતી. એક વખત શ્રાવણ માસ આવ્યો, ત્યારે રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા માટે બેઠી હતી. મોડી રાત સુધી રાંધતા રાંધતા થાકી ગઈ હતી. એટલામાં જ તો તેનો નાનો દીકરો ગોળિયામાં સૂતો હતો, તે રડવા લાગ્યો. તે તેની પાસે થોડીવાર આડી પડી અને તેને પેટ ભરાવા લાગી, અને તેને એકદમ ઝોકું આવતા ત્યાં ને ત્યાં જ નાની વહુ તો સૂઈ ગઈ અને ચૂલો ઠારવાનો ભૂલી ગઈ. ત્યારે શીતળા માતા રાત્રે બધાના ઘરે ફરવા નીકળ્યા અને તે ચૂલામાં આડોટવા લાગ્યા, તો તેમને ટાઢક થવાને બદલે આખું શરીર દાઝી ગયું. તો તેઓ બહુ કોપાયમાન થઈને નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો. નાની વહુ જ્યારે સવારમાં ઉઠી ઘોડિયામાં જોયું તો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો અને ચૂલો સળગતો હતો. તેથી તે સમજી ગઈ કે આ શીતળા માતાનો જ કોપ લાગ્યો છે. તે ખૂબ જ રડવા લાગી અને તેની સાસુ પાસે ગઈ. તેની સાસુએ તેને આશ્વાસન આપતા કહ્યું કે તું શીતળા માતાના પાસે જઈને તારા દીકરાનું જીવન માંગ. મા તો દયાળુ છે, તે જરૂર તારા પર કૃપા કરશે. નાની વહુ તેની સાસુની વાત સાંભળીને દીકરાને પોતાના ખોળામાં લઈને શીતળા માતાની શોધમાં નીકળી પડી. તે રસ્તામાં સૌથી પહેલા બે તલાવડીઓ મળી. તે આખી પાણીથી છલોછલ ભરેલી હતી, પરંતુ કોઈ તેનું પાણી નહોતું પીતું, કેમ કે તેનું પાણી પીવે તે મોતને શરણે થતું હતું. નાની વહુને આ રીતે પોતાનો દીકરો લઈને જતી જોઈને તલાવડીએ પૂછ્યું કે બહેન, ક્યાં જાય છે? તો નાની વહુએ પોતાના પર લાગેલ શીતળા માતાના કોપની વાત કરી અને કહ્યું કે હું માની કૃપા મેળવવા માટે જાઉં છું. ત્યારે તલાવડીઓએ કહ્યું કે અમારું પણ એક કામ કરજે બહેન, અમારું પાણી પણ જે પીવે છે તે મૃત્યુ પામે છે. નાની વહુ આગળ વધી તો તેને બે આખલા લડતા જોયા. તે બંનેના ગળામાં ઘંટીના પળ બાંધેલા હતા. નાની વહુને જતી જોઈને તેઓએ પૂછ્યું કે બહેન, ક્યાં જાય છે? તેણે પોતાની વાત જણાવી તો આખલાઓએ કહ્યું, લડવાનું કારણ પૂછતી આવજે બહેન, અમારા પાપનું નિવારણ પૂછજે. નાની વહુ આગળ ચાલી તો તેને એક ઝાડ નીચે એક ડોસીને પોતાના બંને હાથે વાળમાં ખંજવાળતી જોઈ. તે ડોસીને વહુને પૂછ્યું કે બહેન, ક્યાં જાય છે? આમ હાંફતી હાંફતી વહુએ શીતળા માતાના કોપની વાત કરી. ત્યારે ડોસી બોલી કે જરા મારું આટલું માથું જોતી જા. નાની વહુ ખૂબ જ દયાળુ હોવાથી તે ના ન કહી શકી. તેને પોતાનો દીકરો તે ડોશીના ખોળામાં મૂકીને તેમની જૂ વીણવા માટે બેસી ગઈ.
થોડી વાર પછી જ્યારે ડોસીનું માથું ઠર્યું ત્યારે તેણે આશીર્વાદ આપ્યા કે જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો. એટલામાં તો ચમત્કાર થયો અને તેનો દીકરો જીવંત થયો. તેની નાની વહુ સમજી ગઈ કે આ જ શીતળા માતા છે. તે માતાના પગે પડી ગઈ અને પોતાની ભૂલની માફી માંગી. ત્યારબાદ તેણે તલાવડીઓના દુઃખનું નિવારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં બંને શોક્ય હતી. દિવસ ઉગ્યાથી આથમા સુધી લડતી રહેતી હતી. કોઈને પણ છાશ કે પાણી આપતી નહોતી. તેથી આ જન્મમાં કોઈ તેમનું પાણી નથી પીતું. તું જઈને પાણી પીજે તો તેમના દુઃખનું નિવારણ થઈ જશે. ત્યારબાદ તેને બે આખલાને લડવાનું કારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં તેઓ દેરાણી જેઠાણી હતા. તે બંને રાગ દ્વેષથી ભરેલી હતી અને કોઈને પણ દળવા નહોતી દેતી. તેથી આ જન્મમાં આખલા બનીને બંનેની ડોકે ઘંટીના પડ બાંધી લડ્યા કરે છે. તું તે બંનેના ગળેથી ઘંટીના પડ છોડી નાખજે તો તે બંને લડતા બંધ થઈ જશે. નાની વહુ શીતળા માતાના આશીર્વાદ લઈને ખુશ થઈને પાછી ફરી. તેને રસ્તામાં આખલા મળ્યા. તે બંનેના દુઃખનું નિવારણ કર્યું. ત્યારબાદ બંને તલાવડીનું પાણી પીને તેઓનું દુઃખ પણ દૂર કર્યું. તે ઘરે આવી ત્યારે તેની સાસુ તેના દીકરાને જીવતો જોઈને ખુશીના રેડ થઈ ગયા. પરંતુ તેની જેઠાણી તો અંદરો અંદર બળી ગઈ. આ રીતે 1 વર્ષ પૂરું થઈ ગયું અને ફરી વખત શ્રાવણ માસ આવ્યો. ત્યારે જેઠાણીને પણ દેરાણીની જેમ શીતળા માતાના દર્શનની ઈચ્છા થઈ તો તે પણ ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ. રાત્રે જ્યારે શીતળા માતા આવ્યા તો તેમનું શરીર ચૂલામાં આળોટવાને કારણે બળી ગયું. તો તેઓએ મોટી વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો. માતાના શ્રાપના કારણે તેનો દીકરો બળીને ભડથું થઈ ગયો. તેને રસ્તામાં 2 તલાવડીઓ મળી. તેઓએ તેને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? તો તેને કહ્યું કે દેખાતું નથી, મારો દીકરો મરી ગયો છે, શીતળા માતા પાસે જાઉં છું. તલાવડીઓએ પૂછ્યું કે અમારું કામ કરીશ? તો તેણે ના પાડી દીધી અને ચાલી નીકળી. થોડાક આગળ જતા આખલા મળ્યા તો તેઓએ પણ તેમનું કામ કરવાની ના પાડી દીધી. તે આગળ ગઈ એક ઝાડ નીચે એક ડોસીનું માથું ખંજવાળતી મળી. ડોસીએ પોતાનું માથું જોવા માટે કહ્યું તો જેઠાણીએ કહ્યું કે હું તારા જેવી નવરી નથી કે તારું માથું જોઈ દઉં. મારે શીતળા માતા પાસે જવાનું છે. તને દેખાતું નથી? મારો દીકરો મૃત્યુ પામ્યો છે. તે ત્યાંથી પણ ચાલી નીકળી. આખો દિવસ ફરી ફરીને થાકી ગઈ પણ ક્યાંય શીતળા માતાના દર્શન થયા નહીં. એટલે પોતાના દીકરાને લઈને છાતી કૂટતી ઘરે આવી. જેવી રીતે માતા તમે દેરાણીને ફળ્યા હતા તેવી રીતે તમે સૌને ફળજો. જય શીતળામાં.